બટકો ભર લીજે મો હાથમાં ડોકું તાણ્યું મીથી હારમણું લઈને વાર્તા હતા તું પાછી હુવે ગઈ અમારે જવાનું હે ભાણવે થોડીક શોપિંગ કરવાની બાકી હે એ તો તમે કામ પાસ કરી હોય મને ખબર છે ગિફ્ટ લેવાઈ ગયા છે લુગડાન જોડું લેવાની બાકી છે હા મિલો આવ્યો મારા બાપુ આવ્યા ને મારા માં આવ્યા એક હાથમાં મારી મહેંદી થઈ ગઈ બહુ મસ્તી ની કરી મીથી કોઈ પારવી પારવી કરે નાખી એ મજા એક રૂપારી ખાતી ખાતી સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની ભાગ્યા છે ને 8 વાગે કાપું તો વેલેરી ઉઠે ગઈ ધડકાન કોઈ હોકેલ દીધા કોઈ ઠામ સડાવે દીધા કોઈ એક ફેર ચા બનાવી દીધો પછી માયા ઉઠી હતી કે મને ફૂલ ભૂખ લાગી હતી એની કોફી બનાવી દીધી ને મારી માં અહીં રોટલી કરી દીધી ઊની જોઈ કોફી ને રોટલી માયા ખાય ને એની જરીક આજ શરદી જેવું અહીં શરદી તો હુતી જ પણ અહીં અટાણે જણાય કે થોડીક સે અટાણે વધારો હે થોડોક હેડા આવે કે પછી આ ઠાર આવ્યો ઈ હોય સે તા દવાથી દવા તાકડી પીવરાવે દે ને હું હીરાની કાંઈ અટાણે ભીની પાણી કરે હીરા હું કા કેવી ટાઈટ ની બિસાડીને પાણી કરે ને કાં તાર માર નાખવી તરી થઈ આય હાલ 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 ના મને બહુ આવડ્યો ઠીક રિહાઈ જાય ના ના ઓ અટાણે વિવાહ વેસી રિહાઈ એ સારું નહીં લાગે એને જો વાલી મોહી ફૂલ ફટાક જેવું ફર્યું કરી નાખ્યું વાલી મોહી કાર ઉઠ્યા હતા તમે તો તોય ફરી વાર લીધું પણ વાહ તો કઈ કામ ના હા થામ રિયા કઈ હવે શાંતિ ઉઠે તો એટલું જ કરતા ઠીક એવું છે બીજું તું જણે આખું કઈ કરતી હોય ડોકું તાણ્યું મીથી હારમણું લઈને વાર્તા હતા તું પાછી હુવે ગઈ હું કઈ એવું તો કઈ જરૂર નથી ફરી હાટું જ ઉઠતી હતી હું વેચાઈ ડોકું તાણે ને ડોહ્યું કમ બેયું ને જો વાગ્યા છે ને 9:30 જેવું થયું અને અમારે જવાનું હે ભાણવે થોડીક શોપિંગ કરવાની બાકી હે અમારા રાજુભાઈ હાટું ને શાંતિ ભાભી હાટું ને ગિફ્ટ લેવાના બાકી હે અમારે પછી માંથી રાણાભાઈ કે પોરબંદર થી લઈએ ને તો આ પુગાળમાં ભારી થે પડતા હતા એટલી પછી હું કાં ભાણવે થી જ લેલી હું તો 2-3 દી થયા લેવા કરીએ પણ વેત ને આવતો હવે લેવા જવાનો ને વાલીમાં ઈ ફરી અટાણ વારોમાં આપણી હેને કાલ હવારમાં વાર નાખી હા મેલે જ ગયો ફરી અટાણ આ બહુ પાન ખરું તું હે એવી તકલીફ થાય ને આ લોકો બધાય આવવાના હે એ હું તૈયાર થઈ ગયો તો તૈયાર થવા ગો મારે તૈયાર થવા વિડિયો એડિટ થાય તો તૈયાર થવા જાય પછી મારે કાર કરવું અરે રામ રામ તો કઈ કામ ઉપડે નીકળ્યો હા વાત પૂગે આવી પછી કે રામ ને સીતારામ દાયરા ને માતાજી બધાને હાજર નહીં આ છે ને ભૂલવે દઈએ હું છે ને વિડિયો એડિટ કરા જાઉં ભાણવર જઈ હું તો આ નહીં કરવાના ને તે કઈ બિન ભાઈ ના ના હું મારું કામ કરે ને પછી ભાણવર જ્યાં ના ના ઈ તો મેળ ભેગું થાય પછી મારે તને વાહે વાહે અહીંયા જ કરવાનું છે હાલવાનું છે ના ના એવું કઈ મારે જ કઈ લેવાનું ને તો કામ એડિટ કે આ ઈ છે ના ટાવર એ છે કેમ દાજુ હા એડિટ કર્યા રાખી અમાર માયાબેન ને રેખાબેન ઘેર રહેવાની છે હેલો અમી જો ભાણવે નીકળેગા હું દોસ્ત ને હીરા મિત્ર ને ઈ મોર છે ને પેલા છોકરા જરી વાહે રેગા હા આગળ આપણે બીજા મહેમાન અમારે આવે હાજ મિલન હા નથી અમે બે જો હે ને અમે ઓલા સોકડા જરીક વાહે રેગા હતી વાટ જોઈએ ત્રણે અહીંયા ઉભે આવે તો પછી ફેરા નીકળે છે આ રસ્તે છે અમારી રવિરાજી ફેરવાને છે સીધા ગામમાં પૂગે જઈએ હા હા જો પૂગે એવા ભાણવે દોસ્ત મોટરસાઇકલ પાર્કિંગ કરી દઈએ
પાસ કરીએ બેન એ તો તમે કામ પાસ કરી હોય મને ખબર છે એક જે આ નાઇટ લેમ્પ હે ને હા નાઇટ લેમ્પ આ રોકેટ રોકેટ આમાં શાંતિ ભાભી માથે બેહાને ઉડાઈ ઓ ઓ એ મને ખબર છે તમે કામ લીહો બિન ભાઈ આઈ નો મોટો હે પણ જોવેલી હે ને જોવું જાણવું જરૂરી છે જરૂરી છે એક આ લઈ લીજો ગમે સાવી ટીંગાડવાનું સસ્તું હોય ને તો નથી લેવું અમારે ઠીક મોંઘું હોય તો જ લેવું કઈ લે હા બધી અસર હે આઈ પારે હે કે આસે સોરા પેકિંગ કરાવે હા મારી ગિફ્ટ લેવાઈ ગઈ અમે રાજુભાઈ જઈશ નીચે જો હે ને ભાઈ ગયા હતા ખબર નહીં કેટલા થેગા હોય ને અમે ભાણવડ શોપિંગ કરીએ ગિફ્ટ લેવાઈ ગયા છે લુગડાન જોડું લેવાની બાકી છે ને અમારા મિલનભાઈ વિવાહ કરવા પૂગે આવ્યો કેતન ટાણ મૂકે ગો ને ત્યાંથી અમે એની તેડતા જઈએ અમારે મિલો પૂગી ગયું હા વિમાન અમે ઘરના જ વિમાન મેં નક્યું હા ના પાડી જો વાગ્યા છે ને 2 થેગા અને અમે ભાણવરમાં લેવું દેવું કરી લીધું ને અમે ત્રણે નીકળે ગયા હું હીરા ને દોસ્ત ત્રણે ને રાજુ ને પ્રતાપ ને મિલન ઈ વાહે છે એની થોડુંક કંઈક કામ હતું લેવાનું હતું કે અમે લઈને આવીએ તો અમે એની વાટ જોઈએ હીરે ઉભા પકાને વાટ જોવાનું બીજું કોઈ કારણ નથી પણ ગિફ્ટ એના મેરા હે ને ઈ ત્રબલમાં હે ને અમે જો કે ત્રબલમાં હે પણ અમારે એક જ ઠેલો હે ને મેરા બીજા 2 ઠેલા હે તી હું કાંઈ ગિફ્ટ હું મારા ખોરામાં લેલા ને તો વાંધો ન આવે ને લે બે હું હેલું લાગે અહીં પાછા ગિફ્ટ નું 4 વેન રાખવા પડે કારણ કે ફૂટે ફાટે જાય તો એવા હાટું હાલો જો અમે ઘેર ઘેર પૂગે સા હા નહીં મારે ઘેર આવવાનું જ નહોતું વૈસમાં પાર્લરમાં જવાનું હતું પણ ભૂખ લાગી હતી ને તો ઘેર ખાતી આવે પછી જાય હજે મારે 3 કામ કરીને જવાનું હે ગઈ રે ના કોણ ધોવેલું પડે ના માડી અમે આ પૂરા ને અમારે ઘરના મહેમાન એક બધા ઘરના થઈ ગયા અમારે હા મિલો આવ્યો મારા બાપુ આવ્યા ને મારા માં આવ્યા તઈ આવ્યા ઠીક થયું કે નથી હજે શરદી થાય હજે દેખાય શરદી ઉપર જરાક જ જણાય વાલી ટોપિક મેં બાટલો ચડાવે જડી થઈ જાય આરતીની તાવ આવ્યો તો બિચારીને બાટલો ચડાવે હા હા મને તાવ બાવ કઈ ને શરદી ખાલી શરદી અડાણે શરદી ને વાહરા જ છે તો એ રેવા તો ને વરરાજન પૂઈ છે ને ટી હા રોજ રેવાય નહીં છે જો વાઈ ગયા છે ને 8 જેવું થેગું અને આજ થેગું મોડું મારે અંધારું થેગું નું આવી અમારા ગામમાં મહેંદી કરવા અમારા ગામમાં જ એક છોકરી મહેંદી કરે મારા આશાની નીરાની ઓળખેતી વારે ખેરી એની કરે દી હતી કે બહુ અસલ નહીં કરે તું કાં તો હું એના મેરાજ કરાવલા માયાની જરીક શરદી જેવું હતું પણ એને બાપો કે હું દવા પીવડાવ ને હુવરાવ દે તું નિરાયતી મહેંદી કરી લી છે બસ હવે મારે ચાલુ કરવી કોરા હાથ છે આગળ ભરાઈ જાય ગઈ ગયા હાલો જો એક હાથમાં મારી મહેંદી થઈ ગઈ બહુ મસ્તી ની કરી મેં જે ફોટો દેખાડ્યો ને એવી જ કરી દીધી રૂપારી ઝીણી ઝીણી કાર ની પોરી 11 થી આવી ગયો હા અને જો મહેંદી કરાવી 11:30 થી ઈ વારે ખેરે ઓલે ખેરે કીતે સેજલ કેતી હતી બાકી સેજલ નથી કહેતી કે શાંતિ મામી ઈ કે મોઠી કે મારે આખી ભરસક કરાવી કે ને બસ એટલે પતવા આવે ને તારે ઈ કે એ બસ એટલે જાડી મોટી કરી દે મારું એવું જ છે જા પેલા ભરસક કરાવી પછી ઉપર એમ કહ્યું કે જાડી મોટી કરી એટલે મને ટાઈટ બહુ લાગતી હતી મને આ છે ને ટાઈટ છે ભાભા પછી મહેંદી કરીએ ને એટલે ટાઈટ વધારે લાગે તો મેં હે ને પછી ઉપર પારવી કરે નાખી એ મજા એટલું પારી ખાતી ખાતી કરી કેવી મસ્તી ની કરી દીધી છો મહેંદી હે રેડી હાવ અસર હે ને આ તો પેલા હા લે લે માયા નજી એ પાણી પીવું દીધું લ્યો ડોક જાર ન માયજો હું શું કહી દઉં ડોક કેટલી ન મેલે મીઠું લો મે પડા તો હાથ તો સીધો રાખ મારત કર વેલી કર લે ને શાંતિ થઈ જાય હું ખવરાવી ને બરકો એ તારા ઉપર પણ ભૂખી છે હું તે ભૂખી છે તે કામ અમાર હારું તને ભૂખી છે તું ગઈ તી મહેંદી કરાવવા હવ ને મોર ભાઈ ના વિવાહ વેલામાં છે બટકો ભર લીજે મો હાથમાં કોક ને થી ખાવા ઈચા હું લાગી ડાંગરી ખાઈ જાય કારણ કે મેં રૂટે 3 વાગે ખાધા ઈ દાળ ભાત ખાધા ઈ ધીરે ધીરે ખવરા કાલે મારો વારો છે હા કાલે તારો વારો છે તારે ધ્યાન રાખવું પડે ધ્યાન રાખ ઓલી મેરે મામી કા હા